म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટીએમ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોનો જે એડિટ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તો તમને કંઈક આટલું ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તેવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે જે પ્રશ્ન બાજુમાં પ્રોજેક્ટ વાળું છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલર્ટ બોક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે, પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપી છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ બોક્સમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો તો મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કે કાતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર મિત્રો। તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો, જે પણ ભાઈ જોડે જરા ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો। ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકો છો। તો હવે અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમે આગળ ડેમોમાં જોઈ શકો આપણે સ્ટાર્ટિંગમાં છે તે ઇમોજી ઇફેક્ટ, સોંગ લિરિક્સ ઇફેક્ટ અને ઇમોજી ઇફેક્ટ આ અલગ રીતે આવે છે, બરોબર। તો એને લગાવવા માટે અહીંથી બહાર નીકળી જઈશું, સીધા જઈશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। અને અહીંયા તમને ગ્રુપ ફોર કરીને એક લેયર જોવા મળશે, એમાં તમને ઇમોજી ઇફેક્ટ, સોંગ્સ વાળી જે આપણે નામવાળી ઇફેક્ટ અને ફરીથી ઇમોજી વાળી ઇફેક્ટ તમને ગ્રુપ જોવા મળી જશે। તો ગ્રુપ છે એના પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે, અહીંયા લેયર ઓપ્શન પર ક્લિક કરીને એનાથી કોપી લેયર કરી લઈશું। ચોકડી પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે, સીધા જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર। પછી તમને અહીંયા બીટમાર્ક જોવા મળશે 0.7 સેકન્ડ, તો ત્યાં આવી જવાનું છે, લેયર ઓપ્શન પર ક્લિક કરવાનું છે, એથી પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે તે અહીંયા આવી જશે। અને ગ્રુપને નીચે લઈ જવાનું છે, એટલે કમ્પ્લીટ આપણે અહીંયા ઇમોજી ઇફેક્ટ અને જે નામવાળી ઇફેક્ટ છે તે કમ્પ્લીટ અહીંયા આવી જશે। તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે, થિયેટરમાં જવાનું છે, અનગ્રુપ પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે, બરોબર ને। આપણે જે પણ ઇફેક્ટો અને જે બધું લગાવ્યું છે બધું એ કમ્પ્લીટ લાગી જશે, બરોબર। અને વ્હાઇટ ઇફેક્ટના અંદર નીચે લાવી દેવાનું છે। આટલું કામ થઈ જાય તમારે આગળ આવી ગયું છે। આગળ તમે જોઈ શકો છો 4.04 સેકન્ડ એક બીટમાર્ક છે, ડબલ્યુ બીટમાર્ક, તો ત્યાં આવી ગયું છે। પ્લસ સાઇન પર ક્લિક કરી મિડાસ દોશો ને અહીંથી તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દેવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે, બરોબર મિત્રો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 11 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનતને વિડિયો બનાવશું તો તમે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે અહીંયા તમે જેનો પણ વિડિયો બનાવતા તમે તમારા વિડિયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડિયો બનાવતા જેનો પણ તમે વિડિયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો અહીંયા આપણે કે જે એટીટ્યુડ વાળો ફોટો છે લઈ લઈશું। અહીંયા તમે XYZ તમે કોઈ પણ ફોટો અહીંયા યુઝ કરી શકો છો। પછી ફોટોના સ્ટેટસને લેસ સુધી ખેંચી લેવાનું છે, એરો પર ક્લિક કરીને, બરોબર। પછી ફોટા પર ક્લિક કરવાનું છે અને ફોટાને અહીંયા નીચે લઈ દેવાનું છે, કમ્પ્લીટ આપણો ફોટો છે અહીંયા સેટ થઈ જશે। આટલું કામ થઈ જાય તમને નીચે ગ્રુપ જોવા મળશે, ગ્રુપ 2 કરીને, તો એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા તમારે પ્લસ 9 પર ક્લિક કરી મિરાજ જોશો ને અહીંયા મેં તમને ટેક્સ્ટ પિન આપે છે કમબેક કરીને, બરોબર।
તો એને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે ને અહીંયા તમારે જે PNG છે ને તમારે સરખી રીતે સેટ કરવાનું છે, બરોબર. તો કંઈક આજે તમારે સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. ઉપર ઇમોજી તમે જોઈ શકો છો, ઇમોજી છે એટલે સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અને એ રીતે સેટ ના કરો તો PNG ઉપર ક્લિક કરવાનું છે, મોટાસના ઓપ્શન જવાનું છે અને અહીંથી તમે નંબર જોઈ શકો છો. તમે જોઈ શકો છો જે એક્સ એંગલ છે એને 526 અને વાય એંગલ 936 કરશો તો તમારું જે PNG છે એ ઉપર કમ્પ્લીટ સેટ થઈ જશે, બરોબર. સેટ થઈ જાય તમારે તમે જોશો ઉપર કમ્પ્લીટ આપણું PNG સેટ થઈ ગયું છે. સેટ થઈ ગયા પછી તમારે અહીંયા હવે જોશો આપણું PNG તો આવી ગયું છે. તો એની લેન્થ આપણે અહીંયા લાસ્ટ સુધી ખેંચવાની બાકી રહી ગઈ છે. તો એ જેટલા પણ લેયર સુધી હોય ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે અને પછી બહાર નીકળી જવું છે. એટલે કમ્પ્લીટ અર્થે આવી જશે આપણું PNG. અને ગ્રુપ નાનું થઈ જાય તો આપણે એને લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે બહાર નીકળી જવાનું છે. હવે આપણે અંદર સોંગ્સ એડ પડશે. તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જઈશું, સીધા જઈશું ફરીથી આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર. અને સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમે થોડાક આગળ આવશો એટલે તમને અહીંયા બીટ પણ જોવા મળશે. ને આગળ આવશો તમને કમ્પ્લીટ છે ત્યાં સોંગ્સ લખેલી જોવા મળી જશે, તમે જોઈ શકો છો. તો સોંગ છે એના પર ક્લિક રાખવાનું છે અને સિલેક્ટ કરી લેવાનું છે ગ્રુપને. લેયર સુધી અહીંથી આપણે કોપી કરી અને અહીંથી બહાર નીકળી જવાનું છે. ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જઈશું અને અહીંયા એરો પર ક્લિક કરી તમારે જે ડબલ બીટમાર્ક છે 4.4 સેકન્ડ તે આવી જવાનું છે. લેયર ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એથી તમારા પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે સોંગ્સ લેયર છે તે કમ્પ્લીટ આવી જશે ને ઉપર પર કમ્પ્લીટ લાગી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરોબર. તો એ કમ્પ્લીટ આપણી સોંગ છે તે સોંગ્સ લખીને આવી ગઈ છે. તો સોંગ્સ આવી ગયા છે તો સોંગ છે ને આપણે નીચે લાવી દઈશું. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, આપણે સોંગ્સ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે વિડીયો અંદર આપણે વિડીયો ઇફેક્ટ લગાવવાનું છે, બરોબર. એટલે કે શેક ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે, જેટલા પણ બીટમાર્ક છે તે આપણે ઇફેક્ટ લગાવવી પડશે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે સ્ટાર્ટિંગમાં જવાનું છે ને અહીંયા આપણે ઇફેક્ટ નથી લગાવવાની. આગળ જે આપણે બીટમાર્ક હતા ડબલ બીટમાર્ક 4.4 સેકન્ડ ત્યાં આવી જવું છે. ઉપર સૌથી ઉપર તમને જો ઇફેક્ટ ગ્રુપ કરીને ગ્રુપ જોવા મળશે. એના પર ક્લિક કરવાનું છે, 3 ડોટમાં જવું છે અને અહીંયા તમે અનગ્રુપ વાળો ઓપ્શન તમને જોવા મળશે. તો એના પર તમે ક્લિક કરશો એટલે તમારું ગ્રુપ છે અહીંયા અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે એટલે આની અંદર તમે જોઈશું આપણે જેટલી પણ ઇફેક્ટ લગાવી હતી બધી અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો, બરોબર. લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે. ઇફેક્ટ આ રીતે ખુલી જાય એટલે તમારે કંઈ જ નથી કરવાનું. તમે જોઈ શકો છો આપણી બધી ઇફેક્ટો છે જે પણ બીટમાર્ક છે ત્યાં કમ્પ્લીટ લાગી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે બીજું આપણે વિડીયો બનાવવાનું જે પણ કામ હતું એ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. કંઈ જ કરવાનું બાકી નથી રહ્યું, બરોબર. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 50 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. અને મિત્રો તમારે હવે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે શું કરવું છે, આપણો વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે. તો સૌથી પહેલા વિડીયો થોડુંક ડેમો જોઈ લો. તો આ રીતે આપણું જોરદાર એટીટ્યુડ વાળું સ્ટેટસ બની ગયું છે. તો આને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપરની સાઈડ અહીંયા તમે એરો જોઈ શકો છો, એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.